ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું ડૉક્ટર નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સ્વયં ઉપર ચાલતા આપણા રિસર્ચ એન્ડ પબ્લિકેશન એથિક્સ ફોર હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સમાં તમે ઘણું બધું ભણી ગયા. આજે આપણે રિવિઝન કરવાના છે, જેથી આપનો પાયો વધુ મજબૂત બને. તો ચાલો રિવિઝન કરીએ. મિત્રો, પહેલાં આપણે જોઈશું ભ્રામક પ્રકાશન અને જર્નલ્સ, પીડિએટરી પબ્લિશર્સ એન્ડ જર્નલ્સ. મિત્રો, સંશોધન પરિણામમાં પ્રસાર એ કોઈપણ સંશોધક માટે વિદ્વતાપૂર્ણ કાર્યનો મુખ્ય ભાગ છે એવું આપણે કરી શકીએ. પરંપરાગત રીતે પ્રકાશન પ્રક્રિયા કડક પીયર રિવ્યૂ અને સંપાદીય દેખરેખ હેઠળ થતી એક પ્રક્રિયા છે. ડિજિટલ ક્રાંતિ અને ઇન્ટરનેટના આગમન થયું અને તેના કારણે પ્રકાશન જગતમાં ખૂબ મોટો બદલાવ થયો અને આપણે આ બધા જ બદલાવ સાથે આગળ વધી રહ્યા છે. ખાસ કરીને ઓપન એક્સેસ મોડેલ્સનો ઉદ્ભવ અને વિકાસ થયો. આ બદલાવને જ્ઞાનને પહોંચવા વળવા માટે સરળ બનાવવું, પરંતુ સાથે સાથે જે ભ્રામક પ્રકાશન છે, જે અનૈતિક પ્રથાઓ છે, એનો પણ જન્મ થયો. અને એટલે જ આપણે આજે ભણવાના છે ભ્રામક પ્રકાશન અને જર્નલ્સ વિશે. પ્રકાશન મોડલ્સ જે પરંપરાગતના વિરુદ્ધમાં જો આપણે જોઈએ તો ઓપન એક્સેસ કઈ રીતે આપણે કહી શકીએ? પરંપરાગત લવાજમ શું છે, મોડેલ શું છે અને ઓપન એક્સેસ મોડેલ શું છે? મિત્રો, પરંપરાગત લવાજમ મોડેલ્સ એ વાચક અથવા સંસ્થા એટલે જેમાં આપણે ગ્રંથાલયને પણ સમાવિષ્ટ કરી લઈએ, જેમાં વાંચવા માટેની ફી ચૂકવે છે. લેખક માટે સામાન્ય રીતે કોઈ શુલ્ક હોતું નથી. જ્ઞાન પેવોલ પાછળ બંધ રહે છે. સંશોધન સામગ્રી બધા માટે ઓનલાઈન અને નિઃશુલ્ક ઉપલબ્ધ થાય તેને આપણે ઓપન એક્સેસ મોડેલ તરીકે ઓળખીએ છીએ. જ્ઞાનની પહોંચને લોકસાહિત્ય બનાવે છે અને આ મોડેલના વિવિધ પ્રકારના ભ્રામક પ્રકાશનો માટે ઓપન એક્સેસ મોડેલનો ઉદ્ભવ થયો. મિત્રો, ઓપન એક્સેસ મોડેલના વિવિધ પ્રકારો જોઈએ તો પહેલું છે ગોલ્ડ ઓપન એક્સેસ, બીજું છે ગ્રીન ઓપન એક્સેસ, હાઇબ્રિડ ઓપન એક્સેસ અને ડાયમંડ અથવા તો પ્લેટિનિયમ ઓપન એક્સેસ. વિદ્યાર્થી મિત્રો, આ કોર્સ જ્યારે તમે ભણી રહ્યા છો ત્યારે તમારે છેલ્લા એક પરીક્ષા આપવાની હોય છે અને આ પરીક્ષામાં આવતી આવી પરીક્ષાઓમાં આપણને આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે કે ઓપન એક્સેસના વિવિધ પ્રકારો કેટલા છે અથવા તો કયા કયા છે. તો આના વિશે પણ તમારે જાણવું જોઈએ કે ગોલ્ડ ઓપન એક્સેસ, ગ્રીન ઓપન એક્સેસ, હાઇબ્રિડ ઓપન એક્સેસ અને ડાયમંડ પ્લેટિનિયમ ઓપન એક્સેસ. થોડું વધુ વિસ્તારથી આપણે જોઈએ તો ગોલ્ડ ઓપન એક્સેસ જે છે એ સામાન્ય રીતે એવા જર્નલોને સમાવિષ્ટ કરે છે જે લેખને તાત્કાલિક ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા માટે લેખક અથવા ભંડોળ સંસ્થા દ્વારા ચૂકવવામાં આવતા લેખ પ્રક્રિયા શુલ્ક. લેખ પ્રક્રિયા શુલ્ક એટલે શું, એવું તમારા દિમાગમાં એક પ્રશ્ન ઉદ્ભવતો હશે મિત્રો. તો આર્ટિકલ પ્રોસેસિંગ ચાર્જીસ દ્વારા થતી આવકના આધારે, એટલે તેને આપણે આર્ટિકલ પ્રોસેસિંગ ચાર્જીસ કહેવી શકીએ કે જેના દ્વારા આવક ઊભી થાય છે અને આ આવકના આધારે તેઓ જર્નલની અન્ય ચૂકવણા કરી અને આપનું પ્રકાશન જે છે, આપનું જે પ્રકાશન કરવાનો આર્ટિકલ છે એને પ્રકાશિત કરતા હોય છે. વાણિજ્ય પ્રકાશકોએ એક નવું વ્યવસાયિક મોડલ આ શરૂ કર્યું છે જ્યાં તેઓએ સંશોધન પત્રને તાત્કાલિક એક્સેસની મંજૂરી આપવા માટે વધારાની ફી એપીસી એટલે કે આર્ટિકલ પ્રોસેસિંગ ચાર્જીસની વસૂલ કરતા હોય છે.
ત્યારબાદ મિત્રો બીજું છે ગ્રીન ઓપન એક્સેસ, હાઇબ્રિડ ઓપન એક્સેસ અને ડાયમંડ પ્લેટિનિયમ ઓપન એક્સેસ. એક નવું ઓપન એક્સેસ મોડેલ પણ અહીંયા આગળ મેં મૂકેલું છે, જેને આપણે બ્રોન્ઝ ઓપન એક્સેસ તરીકે ઓળખીએ છીએ. તો ગ્રીન ઓપન એક્સેસ શું છે? આ મોડેલ એ એક સ્વસંગ્રહનો સમાવેશ થાય છે, જેમાં સંશોધક તેમના પ્રકાશન લેખને કોઈ પણ ભંડારમાં સંગ્રહ કરી શકે છે અને વૈકલ્પિક રીતે સંશોધક પાસે આર્કાઇવ્સ દ્વારા તેમના લેખો ઓનલાઈન રાખી શકે છે. ત્યારબાદ છે હાઇબ્રિડ ઓપન એક્સેસ. આ મોડેલમાં લવાજમ આધારિત જર્નલનો સમાવેશ થાય છે, જે પસંદ કરાયેલા લેખો આર્ટિકલ પ્રોસેસિંગ ચાર્જીસ છે એની ચૂકવણી પર ઓનલાઈન એક્સેસની સ્થિતિ સાથે પ્રકાશિત થતા હોય છે. ત્યારબાદ છે ડાયમંડ ઓપન એક્સેસ. હવે આ મોડેલ એવું છે કે જે તૃતીય પક્ષ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને જે સંસ્થાઓ, રાષ્ટ્રીય સંસ્થાઓ અથવા તો જે સમુદાય છે તેના પહેલ દ્વારા સમર્પિત થાય છે. લેખો પાસે સામાન્ય રીતે અહીંયા આગળ EPC એટલે આર્ટિકલ પ્રોસેસિંગ ચાર્જીસ લેવામાં આવતો નથી. ત્યારબાદ એક નવું મોડેલ છે જેને આપણે બ્રોન્ઝ ઓપન એક્સેસ કહી શકીએ. આ મોડેલમાં સંસ્થાઓ સંગઠનના જે અથવા તો બિન નફાકારક સંસ્થાઓ છે તેનો સમાવેશ થાય છે, જે સામગ્રી એક્સેસ પ્રદાન કરે છે. અને બ્રોન્ઝ ઓપન એક્સેસ એ એવા લેખોનો ઉલ્લેખ કરે છે જે પ્રકાશનની વેબસાઇટ પર ઓનલાઈન વાંચવા માટે મુક્તપણે ઉપલબ્ધ હોય છે, પરંતુ સ્પષ્ટ ઓળખી શકાય તેવું ક્રિએટિવ કોમન લાયસન્સ તે ધરાવતું હોતું નથી. હવે તમારા મનમાં એક બીજો પ્રશ્ન ઉદ્ભવ્યો હશે કે આ ક્રિએટિવ કોમન લાયસન્સ શું છે? આપણે જ્યારે ઓપન એક્સેસ વિશે વિસ્તારમાં વાત કરી ત્યારે શીખ્યા છે, છતાંય અહીંયા આગળ હું તમને બતાવીશ કે ક્રિએટિવ કોમન્સ કોને કહેવાય. ત્યારબાદ ભ્રામક પ્રકાશન શું છે? તો મિત્રો, આ શબ્દ છે એના પ્રણેતા ગ્રંથપાલ જેફરી બેલ દ્વારા આપવામાં આવ્યો. અને આ જેફરી બેલ છે એને શંકાસ્પદ જે પ્રકાશનો છે તેની યાદી, એક લિસ્ટ બનાવ્યું, જેને આપણે બ્રેલ્સ લિસ્ટ પણ કહેતા હોઈએ છે, કારણ કે એમના નામમાં જેફરી બેલ છે એટલા માટે એમને એ પ્રકાશન યાદીનું લિસ્ટનું નામ આપ્યું બેલ્સ લિસ્ટ. ભ્રામક પ્રકાશન એ શોષણકારી પ્રકાશન મોડેલ છે, જેમાં સંશોધક પાસેથી ફી લેવામાં આવે છે. કઈ ફી? એકેડેમિક જે આર્ટિકલ્સ છે એ આર્ટિકલ પબ્લિકેશન ચાર્જીસ લેવામાં આવે છે, પરંતુ પીયર રિવ્યુ જેવી સંપાદકીય અને પ્રકાશન સેવાઓ યોગ્ય રીતે પૂરી પાડવામાં આવતી નથી. આવા પ્રકાશનોનું ધ્યેય શું હોય છે મિત્રો? તો ગુણવત્તાયુક્ત સંશોધન પ્રકાશિત કરવાને બદલે તેઓ માત્ર નફો કમાવા માંગતા હોય છે. ભ્રામક પ્રકાશનો ફક્ત નફા માટે આ કામ કરતા હોય છે. લાક્ષણિકતાઓ આપણે જોઈએ ભ્રામક પ્રકાશન, તે જનરલ વિશેની મૂળભૂત માહિતી આપે છે. જનરલ સામગ્રી, પ્રમાણભૂત પ્રકાશન પ્રથાઓનો અભાવ હોય છે, ખોટા ઇમ્પેક્ટ ફેક્ટર અને ઇન્ડેક્સિંગ ડેટાબેઝનું તે ઉલ્લેખ કરતા હોય છે. વેબસાઇટ અને સંપર્ક માહિતી પણ ખોટી હોય છે. પ્રકારો જો આપણે જોઈએ તો બનાવટી જર્નલ્સ, ખરાબ અથવા તો બનાવટી જર્નલ્સ. છેતરપિંડીથી ના હેતુથી જ આવા જર્નલ્સ બનાવેલા હોય છે. હાઈજેક કરાયેલા જર્નલ્સ, પ્રતિષ્ઠિત જર્નલનું નામ, તેનો ISSN નંબર ચોરી કરી અને એક વેબસાઇટ નકલી બનાવવામાં આવે અને એ આપણને એવું જ લાગે કે જે આપણે જર્નલ શોધી રહ્યા છે આ એ જ જર્નલ છે. આપણે એને ઓળખવા મુશ્કેલ બની જાય એવા પ્રકારના જર્નલ્સ હોય છે. ક્લોન કરેલા જર્નલ્સ. આ ક્લોન કરેલા જર્નલ્સ એટલે શું? તો કોઈ પ્રિન્ટ ઓનલી જર્નલ્સ હોય તેની નકલી ઓનલાઈન આવૃત્તિ ઓનલાઈન મૂકેલી હોય અને લેખકોને અથવા તો સંશોધકોને તે બ્રહ્મા મૂકે અને તેમને આવકારતા હોય છે. ક્રોન જર્નલ્સ, ક્રોની પબ્લિશિંગ, તો જે સંપાદક બોર્ડ અથવા લેખકો એક જ સંસ્થાના અથવા તો મિત્ર જૂથમાં હોય અને એકબીજાના લેખોને યોગ્ય સમીક્ષા કર્યા વગર તેઓ અહીંયા આગળ લેખ મૂકતા હોય છે. હવે જે ભ્રામક પ્રકાશનો છે એવી રીતે ભ્રામક પરિષદો પણ હોય છે. તો ભ્રામક પરિષદો કેવી હોય? તો આકર્ષક સ્થળોએ તે આયોજિત કરવામાં આવે અને નબળા શૈક્ષણિક સ્તર સાથે તે રજૂઆત થતી હોય છે, તેને કહેવાય છે ભ્રામક પરિષદો. હવે ભ્રામક પ્રકાશનો કેવા કેવા હોય છે તે તમને ખ્યાલ આવી.
કઈ રીતે તેની ઓળખાણ કરી શકાય, કારણ કે આપણે ભવિષ્યના સંશોધક છે અથવા તો અત્યારે પણ આપ સૌ સંશોધન કરી રહ્યા છો, ત્યારે તમારે પણ તમારા સંશોધનને પબ્લિશ કરાવવું છે. તો મિત્રો, ભ્રામક પ્રકાશનોમાં તમે ફસાઈ ન જાઓ, તમારું જે યોગ્ય લખાણ છે તે આવા જર્નલ્સમાં પબ્લિશ ન થઈ જાય, એની માટે તમારે પણ ભ્રામક પ્રકાશનો ઓળખવા જોઈએ. કઈ રીતે ઓળખી શકાય? તો તેનું પહેલી વસ્તુ છે વેબસાઇટ અને સંપર્કની માહિતી. ઘણી જગ્યાએ કેવું થાય કે અવ્યવસાયિક દેખાવવાળી એક વેબસાઇટ, નકલી વેબસાઇટ ઊભી કરવામાં આવે, જેની ડિઝાઇન, તેની ભાષામાં ખૂબ જ ભૂલો હોય, અથવા તો જેની લિંક જે આપેલી હોય છે તે લિંકને પણ યોગ્ય રીતે તમે ચેક કરો તો તમને ખ્યાલ આવી જાય કે આ તમે જે પ્રકાશન અથવા તો તમે જે જર્નલ શોધી રહ્યા છો એ આ જર્નલ નથી. પ્રતિષ્ઠિત જર્નલની નકલ કરતી વેબસાઇટ અને ભ્રામક શીર્ષકો, એટલે કોઈક એવી પ્રતિષ્ઠિત જર્નલ હોય જે ખૂબ જ પ્રતિષ્ઠિત હોય તમારા ફિલ્ડ માટે, અને એની નકલી વેબસાઇટ અને ભ્રામક પ્રકાશનો, ભ્રામક જે શીર્ષકો છે એ શીર્ષકોનો ઉપયોગ કરી અને પછી જર્નલ પબ્લિશ કરતા હોય છે. ત્યારબાદ ભ્રામક સરનામાનો અભાવ. કઈ રીતે ઓળખી શકાય? તો માત્ર એક જ સંપર્ક ફોર્મ અથવા સામાન્ય ઈમેલ દેખાતું હોય, ધારો કે પાછળ @gmail.com હોય, @yahoo.com હોય, તો આ જે સરનામા છે એ યોગ્ય સરનામા નથી જો પ્રતિષ્ઠિત જર્નલ હોય તો આના પરથી પણ તમે ઓળખી શકો છો. જર્નલનો અવકાશ એટલે કે સ્કોપ હોય, જે સ્કોપ એને અવકાશ આપ્યો છે, જે સ્કોપ આપ્યો છે ખૂબ જ વ્યાપક હોય, જે ખૂબ જ અસ્પષ્ટ હોય, ત્યારે સમજી જવું જોઈએ કે આ જર્નલ એ ભ્રામક જર્નલ છે. વેબસાઇટમાં મુખ્યત્વે લેખકોને આકર્ષવા માટે કેન્દ્રમાં રાખવામાં આવ્યા હોય, વાચકોનો અહીંયા આગળ કોઈ ઉલ્લેખ કરવામાં ના આવ્યો હોય, અથવા તો વાચકને ધ્યાનમાં રાખીને વેબસાઇટનું જે સ્ટ્રક્ચર છે એ બનાવવામાં ન આવ્યું હોય. ત્યારબાદ પ્રકાશન પદ્ધતિ અને ઝડપને આધારે પણ તમે ભ્રામક પ્રકાશનને ઓળખી શકો છો. મિત્રો, જ્યારે તમે લેખ સબમિટ કરવા માટે ઈમેલ સિવાય કોઈ વ્યવસ્થિત સિસ્ટમ ન હોય, તમને ખ્યાલ હશે કે કેટલીક જે પ્રતિષ્ઠિત જર્નલ હોય એનો એક મેટાડેટા ક્રિએટ થતો હોય, એનું ઓપન જર્નલ સિસ્ટમના આધારે એને પોતાનું એક ટૂલ વિકસાવ્યું હોય ને ત્યાં તમારે તમારો આર્ટિકલ સબમિટ કરવાનો હોય. જ્યારે ભ્રામક પ્રકાશનને આપણે ત્યાં જ ઓળખી શકીએ કે જ્યારે લેખ સબમિટ કરવા માટે તમને ઈમેલ એડ્રેસ આપ્યું હોય અને ત્યાં તમે તમારો આર્ટિકલ સબમિટ કરાવો છો. અપારદર્શક એપીસી એટલે કે આર્ટિકલ પ્રોસેસિંગ ચાર્જ જે હોય એ પહેલેથી લેખ સ્વીકારાઈ જાય અને પછી પ્રકાશનના શુલ્ક વિશેની જાણકારી આપવામાં આવે, પહેલેથી એની કોઈ જાણકારી આપવામાં આવી ન હોય. ત્યારબાદ આકર્ષક અને ખુશામત ભર્યા સ્પામ ઈમેલ દ્વારા લેખ મંગાવવામાં આવે. ત્યારબાદ કોપીરાઇટ પોલિસી સ્પષ્ટ ન હોય અથવા લેખકના બધા અધિકારો પોતે લઈ લેતા હોય. ડિજિટલ જાળવણીની નીતિનો પણ અભાવ હોય. જ્યારે તમે કોઈ પ્રકાશનમાં તમારું પેપર પબ્લિશ કરો છો ત્યારે અબાઉટમાં જઈ અને તમારે આ બધી જ વસ્તુ પહેલાં ચેક કરી લેવી જોઈએ કે તમારે કઈ રીતે પેપર સબમિટ કરવાનું છે. સબમિશન બાય ઓથર્સ કરીને એક એ લોકોએ ટેબ બનાવ્યું હોય અને તમારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાનું છે એનું જ્યારે ડિસ્ક્રિપ્શન આપેલું હોય ત્યારે તમારે લેખકનો આર્ટિકલ પ્રોસેસિંગ ચાર્જ શું છે એ આપેલો હોવો જોઈએ. કોઈ કોપીરાઇટની પોલિસી સ્પષ્ટ હોવી જોઈએ અને ડિજિટલ જાળવણીની પોલિસી પણ અહીંયા આગળ સ્પષ્ટ હોય તો જ એ પ્રકાશન યોગ્ય છે, નહીં તો તે ભ્રામક છે તેવું તમે તારવી શકો છો. ખોટા મેટ્રિક્સ અને ઇન્ડેક્સિંગ. આપણે મેટ્રિક્સ અને ઇન્ડેક્સિંગ વિશે પહેલાં ભણી ગયા છે આપણા જ આ કોર્સમાં. આગળ આરપીના એક વીકમાં આપણે આ બધું જ કવર કર્યું છે, એટલે તમને ખબર છે કે ઇમ્પેક્ટ ફેક્ટર કોને કહેવાય. બનાવટી ઇમ્પેક્ટ ફેક્ટર એટલે કે ઇમ્પેક્ટ ફેક્ટર જેવા શબ્દોનો ઉપયોગ કરી અને ગેરમાર્ગે દોરવામાં આવે, જેમ કે ગ્લોબલ ઇમ્પેક્ટ ફેક્ટર, યુનિવર્સલ ઇમ્પેક્ટ ફેક્ટર જેવી સંસ્થાઓ બોગસ સંસ્થાઓ છે અને આવા નામથી તે તમને આમાં ઇન્ડેક્સિંગ અથવા તો ઇમ્પેક્ટ દેખાડવાના છે, એનું મેટ્રિક્સ તમારું બનવાનું છે, એવું તમને બનાવટી રીતે મેટ્રિક્સના નામ આપવામાં આવે. પણ આવા કોઈ જ ઇમ્પેક્ટ ફેક્ટર યોગ્ય છે નહીં, તે આપણે ધ્યાન રાખવું જોઈએ. ખોટા ઇન્ડેક્સિંગના દાવાઓ એટલે કે સ્કોપસ ઇન્ડેક્સ છે, વેબ ઓફ સાયન્સ ઇન્ડેક્સ છે, અથવા તો ડોજ જેવી જે પ્રતિષ્ઠિત ડેટાબેઝ સામેલ કરેલો છે એવો ખોટો દાવો કરવાનો
એ લોકો પ્રયત્ન કરતા હોય છે. આપ સંશોધક તરીકે તમારે શું કરવાનું છે કે સ્કોપસની ઓરિજિનલ વેબસાઇટ પર જઈ અને તે આર્ટિકલ્સ તમે જ્યાં સબમિટ કરવાના છો એ જર્નલ્સનું નામ અને ISBN નાખી અને તમારે જોવું જોઈએ અને તેની જે ઓરિજિનલ વેબસાઇટ હોય તેના પર ક્લિક કરી અને પછી તમારે જોવું જોઈએ કે તમે જે જગ્યાએ સબમિટ કરી રહ્યા છો આ એ જ જર્નલ્સ છે કે કોઈ બોગસ જર્નલ છે. ત્યારબાદ ગૂગલ સ્કોલર ઇન્ડેક્સિંગ જેવી ઓછી વિશ્વસનીય જે ઇન્ડેક્સિંગ સેવાઓ છે તેના પર તેઓ વધારે ભાર મૂકતા હોય છે. મિત્રો, ભ્રામક પ્રકાશનો આપણે જોયા, આવી જ રીતે ભ્રામક પરિષદો પણ તમારે ઓળખવી જોઈએ. કઈ રીતે ઓળખી શકાય? તો આયોજન અજાણ્યા અથવા શંકાસ્પદ હોય. આયોજકો જે હોય છે તેને તમે જાણતા ન હોય, તે શંકાસ્પદ હોય ત્યારે તમારે વિચારી લેવું જોઈએ. પરિષદનો વિષય અત્યંત વ્યાપક હોય એટલે કે મલ્ટીડિસિપ્લિનરી જેવા શબ્દો વાપરી અને તમને ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન એવરીથિંગ એવું કંઈક વાપરેલું હોય, મલ્ટીડિસિપ્લિનરી જેવા શબ્દો વાપર્યા હોય, તો કોઈ પણ પરિષદ થાય તો વિષયને ખૂબ જ ધ્યાન રાખી અને એક પર્ટિક્યુલર વિષય ઉપર પરિષદ થતી હોય છે. આવા મલ્ટીડિસિપ્લિનરી જે વિષયો સાથે, જે વ્યાપક વિષયો સાથે જ્યારે પરિષદો થતી હોય તો તમારે ચેતી જવું જોઈએ. આમંત્રણ, ઈમેલ, સ્પામ જેવા અનેક ખુશામત ભર્યા પણ હોય છે. સ્થળ કોઈ પર્યટન સ્થળ પર રાખે, પરંતુ આયોજન યુનિવર્સિટી કેન્દ્રોને બદલે નાની હોટલમાં કરવામાં આવે ત્યારે પણ આપણે ચેતી જવું જોઈએ. નોંધણી જે ફી છે અથવા તો અન્ય ખર્ચ જે છે એ ખૂબ જ ઊંચા રાખવામાં આવે, રિફંડની કોઈ પોલિસી જ ન આપવામાં આવી હોય ત્યારે આવી પરિષદોથી આપણે બચવું જોઈએ. સમીક્ષા પ્રક્રિયાનો પણ અભાવ હોય. મિત્રો, આ છે ભ્રામક પરિષદોને ઓળખવાના કેટલાક મુદ્દાઓ. આપ સંશોધક તરીકે જ્યારે તમારા સંશોધનને રજૂ કરવા માટે પરિષદમાં જાઓ ત્યારે પરિષદ જે બનવામાં તમે જઈ રહ્યા છો તો આ બધા જે મુદ્દાઓ છે એને તમારે ધ્યાન રાખવા જોઈએ. જે સંશોધક તરીકે ભ્રામક જર્નલ્સ અને ભ્રામક પરિષદોથી બચવા માટે 3 મહત્વના મુદ્દા છે. થિંક, ચેક એન્ડ સબમિટ. વિચારો, તપાસો અને પછી તમારું કાર્યને સબમિટ કરાવો. કેટલાક પ્રશ્નો પોતાની જાતને પૂછવાના છે. કયા પ્રશ્નો પૂછશો તો તમને વિચાર આવશે કે તમે સાચી દિશામાં જઈ રહ્યા છો કે નહીં. તો શું તમે જે જર્નલ્સમાં લેખ મોકલી રહ્યા છો તે વિશ્વસનીય છે? વિશ્વસનીયતા ચેક કરવા માટેના મુદ્દાઓ મેં આગળ તમને બતાવ્યા છે કે કઈ કઈ બાબતોને તમારે ધ્યાન રાખવાની છે. શું તમે તમારા સંશોધન માટે જે પસંદ કરી છે જર્નલ અથવા તો પરિષદ તે તમારા સંશોધન માટે યોગ્ય છે? તે બીજો પ્રશ્ન તમારી જાતને પૂછો. જર્નલ અને પ્રકાશનની સંપૂર્ણ માહિતી અને તપાસ લો. શું તમે દોજ કે કોપના સભ્ય છે? જે જર્નલમાં તમે મોકલી રહ્યા છો તે દોજ અને કોપના સદસ્ય છે કે નહીં તે તમારે તપાસી લેવું જોઈએ. બીજો મુદ્દો એ પણ છે કે શું આપણે જ્યારે ભારતમાં રહી રહ્યા છો અને ઇન્ડિયન યુનિવર્સિટી સાથે તમે કામ કરી રહ્યા છો તો હોઈ શકે કે વેબ ઓફ સાયન્સ અને સ્કોપસ લિસ્ટેડ જર્નલમાં કે દોજ અને કોપમાં સભ્ય જર્નલ્સમાં તમે ન આપી શકો ત્યારે તમારે UGC કેર લિસ્ટમાં આ જર્નલ છે કે નહીં તે ચેક કરવું જોઈએ. UGC કેર લિસ્ટમાં જર્નલ કઈ રીતે ચેક કરાય છે, ક્યાં આગળ આપેલું હોય છે તે તમને પહેલાં પણ શીખવાડ્યું છે. અને છતાં જો તમારે આના વિશે જોવું હોય તો UGC ની ઓરિજિનલ વેબસાઇટ ઉપર જઈ અને UGC કેર લિસ્ટ કેટેગરી 1 અને 2 તમારે ચેક કરી લેવું જોઈએ કે એમાં છે કે નહીં. શું તે સ્કોપસ અને વેબ ઓફ સાયન્સ દ્વારા ઇન્ડેક્સ કરવામાં આવે છે એ પણ તમારે તપાસવું જોઈએ. જ્યારે તમે 100% ખાતરી કરી લો કે તમે જે જર્નલ્સ પસંદ કર્યું છે તે યોગ્ય જ જર્નલ છે ત્યારે જ તમારો લેખ મિત્રો તમે જમા કરાવો. જ્યારે હું એક ગ્રંથપાલ તરીકે ભૂમિકા ભજવી રહી છું અથવા તો ગ્રંથાલય પ્રોફેશન સાથે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ જોડાયેલી છું ત્યારે મારી પણ કેટલીક ભૂમિકાઓ બને છે. અને આ મુદ્દો હોઈ શકે કે આ કોર્સમાં ઘણા બધા ગ્રંથપાલો જોડાયા હોય, સાથે સાથે બીજા પણ જોડાયા છે. તો બીજા જ્યારે જોડાયા છે તો ગ્રંથપાલ પાસે ગ્રંથાલયની ભૂમિકા શું છે, ગ્રંથપાલની ભૂમિકા શું છે તે તમારે જાણી લેવું જોઈએ અને તમારે
એક શિક્ષક તરીકે ગ્રંથપાલને જોઈ અને તેમની પાસે આ જે મુદ્દાઓ છે ધ્યાનમાં લઈ અને માહિતી મેળવવી જોઈએ. સલાહકાર તરીકે પણ ગ્રંથપાલ પોતાની ભૂમિકા અદા કરતો હોય છે. ત્યારે આ બધા જ વિષયની પરામર્શ અને ડેટા તાલીમ વિશે એમને ખ્યાલ હોય છે તો તમારે એમની પાસે જવું જોઈએ. તો આપણે જોઈએ ગ્રંથપાલની ભૂમિકા શું છે. તો ગ્રંથપાલ એક જાગૃતિ અભિયાન ચલાવવાનું છે જેમાં વિદ્યાર્થી અને અધ્યાપકો માટે ભ્રામક પ્રકાશનનો જોખમો કયા હોઈ શકે, તેની ઓળખવાની પદ્ધતિ કઈ છે, એના વર્કશોપ કરવું જોઈએ. અને આ વર્કશોપમાં જો તમે ગ્રંથપાલ નથી તો તમારે જોડાવવું જોઈએ. માહિતી સાક્ષરતા એટલે સંશોધન અને પ્રકાશન નૈતિકની જે માહિતી છે એની સાક્ષરતાના અભ્યાસક્રમના ભાગરૂપે તમારે તમારી સંસ્થાને એક અપ્રોચ કરવો જોઈએ. અને વિદ્યાર્થી તરીકે અથવા તો સંશોધક તરીકે તમારે પણ તમારા જે ગાઈડ છે તેમની પાસે પણ તમારે આ ડિમાન્ડ મૂકવી જોઈએ કે માહિતી સાક્ષરતાના અભ્યાસક્રમનો ભાગ આપણી આ જે આખી ભણવાની પદ્ધતિ છે, આ ક્રેડિટ લેવાની પદ્ધતિ છે તેમાં ફોલો કરવું જોઈએ. એક માર્ગદર્શિકા બનાવવી જોઈએ. અને લગભગ દરેક ગ્રંથપાલ પાસે જો આ માર્ગદર્શિકા હોય તો આપણે એક સંશોધક તરીકે ગ્રંથપાલ પાસે જવું જોઈએ. અને આવી લાઇબ્રેરીની ગાઈડ તમારે બ્લોગ સ્પોટ્સ ઉપર જઈ અને શોધવી જોઈએ. અથવા તો ન હોય તો તમે એક સંશોધક તરીકે રિક્વેસ્ટ કરીને ગ્રંથપાલ પાસે આવી ગાઈડ બનાવવા માટે એક રિક્વેસ્ટ કરી શકો છો. અને ત્યારબાદ મને વિશ્વાસ છે કે દરેક ગ્રંથપાલ પોતાની ભૂમિકા બહુ જ સારી રીતે અદા કરે છે અને તેઓ તમને જરૂર મદદ કરશે. મિત્રો, ડેટાબેઝની તાલીમ, સ્કોપસ, વેબ ઓફ સાયન્સ અથવા તો યુજીસી કેરલિસ્ટ એવા જે સાધનો છે તેનો ઉપયોગ કઈ રીતે કરવું તે તમને ન ખબર હોય તો તમારે જરૂરથી ગ્રંથપાલ પાસે જવું જોઈએ. અને ગ્રંથાલયમાં કામ કરતા દરેક ગ્રંથપાલે પોતે આની ટ્રેનિંગ પહેલાંથી લઈ અને પોતાના વિદ્યાર્થીઓ સુધી આ ટ્રેનિંગ આપવી જોઈએ. નીતિ નિર્માણ માટે સંસ્થાની પોતાની પ્રકાશન અને સંશોધન નૈતિકતા માટેની જે નીતિ ઘડવાની હોય છે એ નીતિ ઘડવામાં પણ ગ્રંથાલયની અને ગ્રંથપાલની એક મોટી ભૂમિકા હોય છે, એ અદા કરવી જોઈએ. મિત્રો, બીજો મુદ્દો છે ઇન્ટેલેક્ચ્યુઅલ ઓનેસ્ટી અને રિસર્ચ ઇન્ટિગ્રિટી એટલે કે બૌદ્ધિક ઈમાનદારી અને સંશોધન અખંડિતતા. શૈક્ષણિક અને વૈજ્ઞાનિક સંશોધનમાં બૌદ્ધિક ઈમાનદારી અને અખંડિતતા વિશ્વસનીય જ્ઞાનના સર્જન માટે આધારસ્તંભ આપણે ગણી શકીએ. મિત્રો, જેનો ખરો અભિગમ અપનાવવાની પ્રતિબદ્ધતા છે, જેમાં અન્યના યોગદાન માટે યોગ્ય માન્યતા આપવી, વિચારોનું વાસ્તવિક રજૂઆત કરવી અને ખોટા આક્ષેપો અથવા દાવાઓથી દૂર રહેવું જોઈએ. સંશોધન અખંડિતતા એ એક સમગ્ર સંશોધનની પ્રક્રિયા અથવા તો મંત્રણા તૈયાર કરતી વખતે, માહિતી ભેગી કરતી વખતે, તેનું વિશ્લેષણ કરતી વખતે અને પરિણામો રજૂ કરતી વખતે નૈતિક વર્તનનો વ્યાપક સ્તરમાં આપણે સમાવેશ કરવો જોઈએ. સંશોધન અને વિદ્યાર્થીઓ જ્યારે ચોરી, માહિતી ઘડતર અને ખોટી રજૂઆત માટે અનૈતિક વ્યવહાર સામે સતર્ક રહેવું જોઈએ. મિત્રો, અવ્યવસ્થિત જે હોય ત્યારે માત્ર વ્યક્તિગત કારકિર્દીને નુકસાન પહોંચાડી શકે છે. હવે વૈજ્ઞાનિક સમુદાય પ્રત્યે જાહેરમાં વિશ્વાસને પણ ખંડિત કરે છે. નૈતિક સંશોધન વર્તનના મુખ્ય સિદ્ધાંતો, તેની જવાબદારી અને વ્યવહારુ દિશાઓની છણાવટ કરી જોઈએ. અને આ માટે શૈક્ષણિક કાર્યમાં અખંડિતતાનો ટેકો આપતી સંસ્થાઓના માળખા અને જે સાધનો છે તેના વિશે પરિચય કરાવે છે. હવે આપણે જોઈશું કે બૌદ્ધિક ઈમાનદારી અને સંશોધન અખંડિતતા શું છે. તો પહેલો મુદ્દો છે બૌદ્ધિક ઈમાનદારી એટલે શું. તો બૌદ્ધિક ઈમાનદારી એ જ્ઞાન મેળવવા માટે, વિશ્લેષણ કરવા અને એની રજૂઆત કરવા માટે સત્ય અને નિષ્પક્ષતાની નૈતિક પ્રતિબદ્ધતા છે. મિત્રો, સ્ત્રોતોનો યોગ્ય ઉલ્લેખ કરવો અને અન્યના બૌદ્ધિક જે યોગદાન માટે માન્યતા આપવી જોઈએ. તથ્યો અને માહિતીને તોડ મરોડ વિના એટલે કે કોપી પેસ્ટ જે ક્યારેક કરતા હોય છે, ક્યારેક આપણે એને પેરાફ્રેઝ કરીને મૂકતા હોય છે, તે ઈચ્છિત પરિણામો સાથે સંમત ન પણ હોય. હવે સાહિત્ય ચોરીની પસંદગીનો અહેવાલ અથવા ખોટી રજૂઆતથી આપણે દૂર રહેવું જોઈએ. ગેલેનિયન 2005 પ્રમાણે
બૌદ્ધિક ઈમાનદારી એ સચ્ચાઈ તરફની પ્રેરણા સાથેના સારા નીતિભાવોનું એક સંયોજન છે એવું આપણે કહી શકીએ. બીજો મુદ્દો છે સંશોધન અખંડિતતા. આમાં બે બાબતોની વાત કરી છે. એક છે બૌદ્ધિક ઈમાનદારી અને બીજું છે સંશોધન અખંડિતતા. તો સંશોધન અખંડિતતા એ સંશોધનના દરેક તબક્કામાં નૈતિક અને વ્યવહારિક ધોરણો પ્રત્યે સક્રિય પ્રતિબદ્ધતા છે. નેશનલ એકેડેમી ઓફ સાયન્સ અનુસાર આપણે એમ કહી શકાય કે સંશોધનના પ્રશ્નોની રચના, અભ્યાસનું આયોજન અને પરિણામોની રજૂઆતમાં આપણે ઈમાનદારી રાખવી જોઈએ. પોતાના કાર્ય અને યોગદાનમાં ન્યાયસંગત અને ચોકસાઈ રજૂઆત કરવી જોઈએ. માહિતીની વહેંચણી, પદ્ધતિશાસ્ત્ર અને વિશ્લેષણમાં પણ આપણે પારદર્શિતા રાખવી જોઈએ. માનવ અને પ્રાણી વિષયના જ્યારે સંશોધન હોય ત્યારે દરેક વિષયો પ્રત્યે આપણે આદર રાખવો જોઈએ. વ્યક્તિગત તેમજ સમૂહગત સંશોધનના પરિણામો માટે પણ આપણી કેટલીક જવાબદારી છે તે આપણે ધ્યાન રાખવી જોઈએ. આ બંને મુદ્દાઓ ખૂબ જ અગત્યના છે. બૌદ્ધિક ઈમાનદારી એટલે શું અને સંશોધન અખંડિતતા એટલે શું? મિત્રો, બૌદ્ધિક ઈમાનદારી અને સંશોધન અખંડિતતાના મૂળભૂત સિદ્ધાંતો આપણે જોઈએ તો ઈમાનદારી, અખંડિતતા, પારદર્શિકતા, જવાબદારી, અન્ય પ્રત્યે આદર, જાણકારી આધારિત સંમતિ અને માનવ અને પ્રાણી કલ્યાણની બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જવાબદારી માહિતી વ્યવસ્થાપન, ચોરીથી બચવું, કડકપણું અને નિષ્પક્ષતા, યથાયોગ્ય પ્રમાણ અને માન્યતા, ટીકા અને પ્રતિસાદ માટે ખુલ્લાપણું, ત્યારબાદ બૌદ્ધિક સ્વતંત્રતા. આ મુદ્દાઓ છે, મૂળભૂત સિદ્ધાંતો છે બૌદ્ધિક ઈમાનદારી અને સંશોધન અખંડિતતાના. હવે સંશોધન અખંડિતતાને ટેકો આપતી સંસ્થાઓની ભૂમિકા કઈ હોઈ શકે? સંશોધન અખંડિતતાને ટેકો આપતી સંસ્થામાં આપણે યુનિવર્સિટીને પણ ગણી શકીએ અને સંશોધન સંસ્થાઓને પણ ગણી શકીએ, જેમાં નેતૃત્વ પ્રતિબદ્ધતા, નીતિઓનો વિકાસ અને અમલ, શિક્ષણ અને તાલીમ એ સંશોધક તરીકે તમારી પણ થવી જોઈએ અને સંશોધન આપતા ગાઈડ અથવા તો જે મેન્ટર્સ છે એમની પણ થવી જોઈએ. માર્ગદર્શન અને દેખરેખ, સતત માર્ગદર્શન આપવું જોઈએ. નૈતિક સમીક્ષા પદ્ધતિઓ, હિત સંઘર્ષનું સંચાલન, સંશોધન વાતાવરણનું મૂલ્યાંકન, સાધન અને માળખાગત સવલતો, અહેવાલ વ્યવસ્થા અને સુરક્ષા, નૈતિક સંશોધન સંસ્કૃતિને વિકસાવી અને સંસ્થાની જવાબદારીઓ, આ બાબતોનો સમાવેશ થાય છે. ત્યારબાદ સંશોધન વાતાવરણ અને તેની સંકલ્પનાત્મક માળખું કેવું હોવું જોઈએ? તો સંસ્થાકીય સંસ્કૃતિ, નેતૃત્વ અને શાસન, સ્પષ્ટ નીતિઓ હોવી જોઈએ. તેની તાલીમ અને વ્યવસાયિક વિકાસ માટેની એક પદ્ધતિ હોવી જોઈએ. મિકેનિઝમ અને ટૂલ્સ વિકસાવવા જોઈએ. કાર્યબોજ અને અપેક્ષાઓ પણ અહીંયા દર્શાવવી જોઈએ. નિરંતર મૂલ્યાંકન અને તેમાં સુધારો કરવા માટે સંશોધનમાં ઈમાનદારીનું પ્રોત્સાહન ત્યારે જ આપી શકાય જો એનું પોતે જે નીતિ બનાવી છે, મિકેનિઝમ છે, એમના ટૂલ્સ છે, એમની તાલીમ અને વ્યવસાય દ્વારા જે આપવામાં આવે છે બધાનું જ સતત મૂલ્યાંકન થવું જોઈએ અને સુધારા થવા જોઈએ. સંશોધન ઈમાનદારીને પ્રોત્સાહન, તો સાચી માહિતીની રજૂઆત થવી જોઈએ ત્યારે તેને પ્રોત્સાહન મળે છે. ભૂલોની માન્યતા અને સુધાર, પારદર્શી સંવાદ થવો જોઈએ અને યોગ્ય માન્યતા અને લેખકતા હોવી જોઈએ. મિત્રો, માનસ મન છે અથવા તો માનવી જે છે એ દરેક ભૂલને પાત્ર હોય છે. એટલે દરેક ભૂલ સ્વીકારવી જોઈએ, એની માન્યતા આપવી જોઈએ અને સુધારવા માટે એમને સમય પણ આપવો જોઈએ. ત્યારબાદ મિત્રો, સંશોધનમાં સંસ્થાનું આત્મમૂલ્યાંકનના કેટલાક અહીંયા મુદ્દા મૂકેલા છે જે તમે જોઈ શકો છો અને સમજી શકો છો, જે આપણે પહેલા પણ ભણી ગયા છે. હવે આપણે જોઈશું ઓપન એક્સેસ. ઓપન એક્સેસની વિશેષતાઓ કઈ છે? તો પબ્લિશ માટે પૈસા હોઈ શકે પણ એક્સેસ માટે નહીં, એને આપણે ઓપન એક્સેસ કહી શકીએ. સર્વ જનસાધારણ માટે ખુલ્લું પ્રવેશ એટલે કે ડેમોક્રેટિક એક્સેસ હોઈ શકે. લેખક પાસે કોપીરાઇટ હોય, ખુલ્લી છૂટ હોય એટલે કે રીયુઝ માટેની પરમિશન હોય, પીયર રિવ્યુની પ્રક્રિયા યથાવત હોય અને મોટા ભાગના જે પ્રકાશનો છે એ નોન પ્રોફિટેબલ હોય. જ્યારે આપણે ઓપન એક્સેસની વાત કરતા હોય ત્યારે ક્રિએટિવ કોમન્સ CC
એ આપણે ખૂબ મહત્ત્વની બાબત છે ને એ ધ્યાનમાં લેવી જોઈએ. હવે સીસીના અહીંયા કેટલાક મેં એલિમેન્ટ્સ આપ્યા છે. એલિમેન્ટ્સનો ઉપયોગ કયો છે એના ડિસ્ક્રિપ્શન પણ મેં મૂકેલા છે. એમના સિમ્બોલ કયા છે આપણે જોઈએ. તો પહેલો જે સિમ્બોલ આપણે દેખાઈ રહ્યો છે એટ્રીબ્યુટનો સિમ્બોલ છે. જ્યારે તમે પહેલું પેજ ઓપન કરો છો, કેટલીક બુકમાં એવું હોય છે, ધારો કે તમે જો આંબેડકર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરો છો અથવા તો તમે કોઈ ઓપન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરો છો મિત્રો, તો તેના જે ક્રેડિટ પેજ હોય છે તેનામાં ક્રિએટિવ કોમન લાઇસન્સ જે નવી બુક છે એમાં મૂકેલા હોય છે. તો તમારે આ પણ ચેક કરવું જોઈએ. આવા બીજી પણ ક્રિએટિવ કોમન લાઇસન્સ, જ્યારે તમે બુક કોઈ પણ સંશોધક તરીકે છો એટલે તમે દરેક પુસ્તકો વાંચવાના છો. તો પુસ્તક વાંચતી વખતે ક્રેડિટ પેજમાં તમારે આવા સિમ્બોલ્સ જો મૂકેલા હોય તો તમને ધ્યાન આવશે કે તે શેના માટે મૂકેલા છે અને તમે એનો કઈ રીતે ઉપયોગ કરી શકો છો. પહેલું છે એટ્રીબ્યુશન. એ મસ્ટ બી ક્રિએટ ઓફ ધ કોપીરાઇટ વર્ક. આ દરેકમાં મૂકેલું હશે. ત્યારબાદ આવું જો સિમ્બોલ મૂકેલું હોય, ઉલટો સી લખેલો હોય, ત્યારે એનો મતલબ થાય છે શેર અલાઇક. ત્યારબાદ નોન કોમર્શિયલ હોય તો સિમ્બોલ આપેલો હોય છે ડોલરની સાઇન અને એના પર ક્રોસ, એટલે કે નોન કોમર્શિયલ મટીરિયલ તમે વાંચી રહ્યા છો. ત્યારબાદ છે નો ડેરિવેટિવ વર્ક્સ. ઇઝ ઇક્વલ્ટીની નિશાની હોય ત્યારે નો ડેરિવેટિવ વર્ક્સ માટે આ ઉપયોગ થતો હોય છે. હવે એનું કોમ્બિનેશન કઈ રીતે થાય એ આપણે જોઈએ. ક્રિએટિવ કોમન લાઇસન્સ જ્યારે આપણે જોઈએ તો કયા કયા પ્રકારના છે એ આપણે જોઈ શકીએ. ધારો કે એટ્રીબ્યુશન હોય તો CC-BY આપેલું હોય, જેનો ઉપયોગ તમે ગમે તે આટલા બધા જે વર્ક છે એનો સૌથી ખુલ્લું લાઇસન્સ આ છે CC-BY. ત્યારબાદ છે શેર અલાઇક. તો આ પ્રકારેનું લાઇસન્સનો સિમ્બોલ મૂકેલો હોય. ત્યારે બાદ છે નો ડેરિવેટિવ્સ હોય તો આ પ્રકારનો સિમ્બોલ મૂકેલો હોય. નોન કોમર્શિયલ હોય તો આ પ્રકારનો સિમ્બોલ મૂકેલો હોય છે. ત્યારબાદ નોન કોમર્શિયલ શેર અલાઇક હોય તો આ રીતનો સિમ્બોલ મૂકેલો હોય છે. અને નોન કોમર્શિયલ નો ડેરિવેટિવ્સ હોય તો આ સિમ્બોલ મૂકેલો હોય છે. તો આ બધા જ સિમ્બોલ તમારે યાદ રાખી લેવા જોઈએ. તમારા ભવિષ્યમાં સંશોધન કરતી વખતે તમે જે પુસ્તક વાંચી રહ્યા છો એ પુસ્તકનો ખરેખર ઉપયોગ તમારે કઈ રીતે કરવાનો છે એ આ ક્રિએટિવ કોમન લાઇસન્સ પરથી તમે ઓળખી શકો છો. હવે આપણે મોસ્ટ ઓપન ટુ લિસ્ટ ઓપન લાઇસન્સ કયા કયા છે એના વિશે વાત કરીએ તો CC-BY જે છે એ મોસ્ટ ઓપન લાઇસન્સ છે. ત્યારબાદ CC-BY એસે એટ્રીબ્યુશન શેર અલાઇક. એનું આગળ પણ આપણે ભણી ગયા છે એટલે આપણે ફક્ત અત્યારે રિવિઝન કરી રહ્યા છે એટલે હું ખાલી આપને નામ કહું છું. બાકી તમે એની ડિટેલ આગળનો જે લેક્ચર્સ છે જોઈને સમજી શકો છો. CC-BY NC છે, ત્યારબાદ છે CC-BY NCSA છે અને લાસ્ટ લીસ્ટ ઓપન ખૂબ ઓછા તમને રાઇટ્સ મળતું હોય એવું લાઇસન્સ છે CC-BY NCND. એ નોન કોમર્શિયલ નો ડેરિવેટિવ એટલે રીયુઝ, ડિસ્ટ્રીબ્યુટ, નોન કોમર્શિયલ તમે કરી શકો છો. નોટ ટુ મોડિફાય મટીરિયલ, તમે એમાં કોઈ જ ચેન્જ ન કરી શકો. એ જે મટીરિયલ આપ્યું છે જો તમે સંશોધનમાં તમે એનો ઉપયોગ કરો છો તો ડબલ ઇન્વર્ટેડ કોમામાં તમારે મોડિફાય કર્યા વગર એઝ ઇટ ઇઝ લખવાનું હોય છે. એટલે આ ક્રિએટિવ કોમન લાઇસન્સ તમારા સંશોધનના જે તમે રિફર કરી રહ્યા છો તે તમારે વિચારીને વાપરવું જોઈએ. ત્યારબાદ છે મુખ્ય ઓપન એક્સેસની ઘોષણાઓ ક્યારે ક્યારે કરવામાં આવી. તો 2002માં ઓપન સોસાયટીની મિટિંગમાં ઓપન એક્સેસનું પહેલું નિવેદન આપવામાં આવ્યું. ત્યારબાદ 2003માં ઓપન એક્સેસ પ્રકાશન માટે નિવેદન આપવામાં આવ્યું. અને 2003માં વિજ્ઞાન અને માનવતાના જ્ઞાન માટે ખુલ્લી ઓપન એક્સેસ બર્લિનમાં તેની ઘોષણા કરવામાં આવી. મિત્રો, આ કેટલાક ઓપન એક્સેસ ઇનિશિયેટિવ ઇન ઇન્ડિયા છે જેમાં શોધ ગંગોત્રી સંશોધન તરીકે સંશોધન કરતા હોય ત્યારે સંશોધક તરીકે તમને શોધ ગંગા અને શોધ ગંગોત્રી ખ્યાલ હોવો જોઈએ. અને તે જો ખ્યાલ ન હોય તો આજનું આપણું હોમવર્ક છે કે તમે શોધ ગંગા અને શોધ ગંગોત્રી વિશે જાણો, જે તમને આગળ તમારા સંશોધન માટે પણ તમારા વિષય ઉપર કેવા કેવા પ્રકારના સંશોધન થઈ ગયા છે અથવા તો થઈ રહ્યા છે તેની માહિતી પણ મળી શકશે. નેશનલ ડિજિટલ લાઇબ્રેરી છે,
દરેક મોટી જે સંસ્થાઓ છે એની પોતાની રિપોઝિટરી પણ આપેલી હોય છે, જે આઈઆર ઇન્ફ્લિબનેટની છે. એવી જ પ્રકારની આઈઆર અમારી યુનિવર્સિટીની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની પણ આઈઆર છે, જેને અમે જ્ઞાન સંપદા તરીકે ઓળખી રહ્યા છે. એવી જ રીતે ઇગ્નોનું જે આઈઆર છે એને ઈ જ્ઞાન કોશ તરીકે ઓળખી રહ્યા છે. તો આ બધા જ ઓપન એક્સેસ ઇનિશિયેટિવ લીધેલા છે દરેક યુનિવર્સિટીએ. મિત્રો, મેટ્રિક્સ એનાલિસિસ, એચ ઇન્ડેક્સ, જી ઇન્ડેક્સ અને આઈ10 ઇન્ડેક્સ, જે તમે સંશોધક તરીકે કામ કરી રહ્યા છો, તો તમારું કામ અન્ય સુધી પહોંચે અને એ એચ ઇન્ડેક્સ કઈ રીતે બને છે અને તે કાઉન્ટ કઈ રીતે થાય છે એના વિશે આપણે આગળ માહિતી મેળવી ગયા છે. છતાંય અહીં આગળ આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. લેખ અને લેખક સ્તરના મેટ્રિક્સ એ શૈક્ષણિક અને સંશોધન કાર્યમાં ગુણાત્મક અને પરિણાત્મક મૂલ્યાંકન માટે અપનાવવામાં આવે છે. મિત્રો, એચ ઇન્ડેક્સ છે 2005માં જે હિર્સ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું, જે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા નેશનલ એકેડેમિક ઓફ સાયન્સના કાર્યક્રમમાં પ્રકાશિત થયો છે. મિત્રો, એચ ઇન્ડેક્સ એ લેખકનું સ્તરનું મેટ્રિક્સ છે, જે વિજ્ઞાન અને વિદ્વતા પૂર્ણ જે વિદ્વાનો છે એના પ્રકાશનની ઉત્પાદકતા અને અવતરણની અસર બંનેને માપવા માટેનો પ્રયાસ કરે છે. હવે આ એક ઉદાહરણ આપેલું છે, જેમાં એક બાજુ આર્ટિકલ્સ એમના છે એ અને એમને કેટલા સાઇટેશન મળ્યા છે તેની માહિતી મેં અહીંયા આગળ મૂકેલી છે. તો પહેલા આર્ટિકલમાં 16, બીજામાં 11, એમાં ક્રમશઃ મેં ઉલટા ક્રમમાં ગોઠવી દીધા છે. તમે કોઈ પણ તમારા વિષયને લગતા કોઈ પણ એક તમે જે ખૂબ સારા વિદ્વાનને ઓળખતા હોય તેનું ગૂગલ સ્કોલરમાં જઈ અને આવી રીતે એક પ્રેક્ટિસ કરવી જોઈએ કે તેમના આર્ટિકલ્સ કેટલા છે ને એમાં કેટલા સાઇટેશન મળ્યા છે તે તમારે જોવા જોઈએ. એટલે તમારી પ્રેક્ટિસ પણ થઈ જશે અને તમને ખ્યાલ પણ આવશે કે કઈ રીતે કાઉન્ટ કરેલું છે. હવે જુઓ, અહીંયા આગળ એક બીજું ઉદાહરણ આપ્યું છે કે ડૉક્ટર આર્યન નામનો એક લેખક છે, તેના 10 લેખ પ્રકાશિત થયા છે. હવે જો આપણે દરેકને મળેલા સાઇટેશન જે છે એને સંખ્યા દરેક લેખના ક્રમને તદ્દન સામેના સાઇટેશન સાથે સરખાવીએ તો કઈ રીતે થાય છે? તો પહેલાને 35, બીજાને 30, એટલા ઉતરતા ક્રમમાં જ્યારે તમે જુઓ છો ત્યારે 8મા લેખને એને 8 સાઇટેશન મળવા જોઈતા હતા, એના બદલે એને 5 સાઇટેશન મળ્યા છે. એટલે ક્યાં ક્રમ તૂટે છે? તો 8થી વધુના બદલે 8થી ઓછા, એટલે કે 7 સુધીનો ક્રમ જ્યારે આવે છે ત્યાં સુધી એમના સાઇટેશન ઓકે છે. તો તમારે આર્યન છે એનો એચ ઇન્ડેક્સ કેટલો થશે? 7 થશે. ત્યારબાદ છે એચ ઇન્ડેક્સ શોધવા માટેના સંસાધનો કયા છે? તો ગૂગલ સ્કોલરમાં એવા લેખકો માટે એચ ઇન્ડેક્સ પ્રદાન કરે છે. માટે દરેક સંશોધકે પોતાની ગૂગલ સ્કોલર પ્રોફાઇલ બનાવવી જ જોઈએ, જેથી પોતાનું ભવિષ્યમાં, અત્યારે કદાચ તમારા 1-2 પબ્લિકેશન હશે, પણ ભવિષ્યમાં તમારા વધુ પબ્લિકેશન થાય ત્યારે તમને પણ એચ ઇન્ડેક્સનો લાભ મળે અને જી ઇન્ડેક્સનો, આઈ10 ઇન્ડેક્સનો લાભ મળે. મિત્રો, જી ઇન્ડેક્સ છે એ એચ ઇન્ડેક્સના સુધારણા કરવા માટે બનાવવામાં આવ્યું હતું, જે 2006માં લિયો એક્સે દ્વારા તે સૂચવવામાં આવ્યું હતું. જેને જી ઇન્ડેક્સ એ સૌથી મોટી સંખ્યા છે જેને ટોચ પર G2 લેખ ઓછામાં ઓછા જી ટાંકણો મળીને પ્રાપ્ત થતું હોય છે. જી ઇન્ડેક્સની ગણતરી કઈ રીતે થાય? તો અહીંયા પેપર મૂક્યા છે અને આ બાજુ મેં સાઇટેશન મૂક્યા છે. ક્યુમ્યુલેટિવ સાઇટેશન એનું ગણવાનું હોય છે અને ક્યુમ્યુલેટિવ સાઇટેશન ગણવા માટે તમે આગળનો વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ક્યુમ્યુલેટિવ સાઇટેશન કઈ રીતે ગણાય છે અને તેની શરત કઈ રીતે પૂરી થાય છે અને જી ઇન્ડેક્સ કઈ રીતે થાય છે. આઈ10 ઇન્ડેક્સ જે છે મિત્રો એ ગણતરી ખૂબ જ સહેલી છે. કેમ? તો કે આઈ10 ઇન્ડેક્સ એ એકમાત્ર મેટ્રિક્સ ડિઝાઇન છે જે ગૂગલ સ્કોલર દ્વારા વિકસાવવામાં આવી છે. તેનો ઉપયોગ ગૂગલે માય સાઇટેશન સુવિધામાં મૂકેલો છે. તો આઈ10 ઇન્ડેક્સ છે ઓછામાં ઓછા 10 અવતરણો સાથે કેટલા પ્રકાશનોની સંખ્યા છે એ પ્રમાણે બને છે. માત્ર એક જે લેખક છે એ એક લેખકના 10 એવા પેપર છે જેમાં એને 10 અથવા તો 10થી વધુ વખત સાઇટ કરવામાં આવ્યું છે. તો એની આઈ10 ઇન્ડેક્સ 10 થાય છે. આની વ્યાખ્યા અને એની વિશેષતાઓ મેં આપેલી છે. મિત્રો, તમે ઘણું બધું શીખી ગયા. આજે આપણે એનું રિવિઝન પણ કર્યું. તો અહીંયા આપણે પ્રેક્ટિસ કરતા રહીએ અને સારા સંશોધક બનીએ.
તે સાથે મને રજા આપશો. स्वाध्यायः